નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને અત્યારે હું છું ભારતના એક્સપ્રેસ હાઈવે મુંબઈથી દિલ્હી, જેનું અંતર છે આઈ થિંક 1100 કિલોમીટર. અને એ હાઈવે ઉપર અત્યારે એ હાઈવે છે, ખૂબ જ ગજબનો હાઈવે માનનીય ભારત સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવ્યો છે. આ હાઈવે એટલો ગજબનો છે કે 120ની સ્પીડ ઉપર તમારે ફરજિયાતપણે તમારે ગાડી ચલાવવી પડે. આ જે છે એ રેસ્ટ રૂમ માટેનો રોડ છે અને એની બાજુમાં તમે જે આ વેહિકલ જે આ ટ્રક જઈ રહી છે અત્યારે એ ટ્રક એ હાઈવે ઉપરની ટ્રક છે, નેશનલ હાઈવે છે. અને આ જે છે એ અત્યારે રેસ્ટ રૂમ છે. અહીંયા આગળ વિદેશના આખા ટેગ સાથેની આખી અહીંયા સુવિધા ઊભી કરવામાં આવેલી છે. આવી જે હોટલો છે, હોટલ અને સાથે સાથે અહીંયા પેટ્રોલ CNGની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને બીજી વસ્તુ એ છે મહત્ત્વની કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા જેવી બાબી નથી. અહીંયા સ્વચ્છતા અને ખૂબ જ સરસ એવું આ આખું અહીંયા વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે. અને આ જે ફૂડ કોર્ટ છે એ ફૂડ કોર્ટ 1100 કિલોમીટરના રેન્જમાં દર 50 કિલોમીટરે એક ફૂડ કોર્ટ અહીંયા બનાવવામાં આવેલી છે. અને અમારી ગાડી અમારી રામપ્યારી છે, આ ગાડી છે અને આ ફૂડ કોર્ટ છે. અને અત્યારે અમે રેસ્ટ માટે ઊભા રહ્યા છીએ. સવારનો સમય થયો છે આઈ થિંક 7:05 અને તારીખ થઈ છે 21/2/2026 અને જઈ રહ્યા છે અમે ધોળકાથી ઓલી. જીવનનો આનંદ એ માણી લેવો મારા વાલા. હિતેશ પંડ્યા પેજને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને કોમેન્ટ કરો જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો. જય જય મહાદેવ, જય જય ગરવી ગુજરાત.